અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જરડા ખાતે સ્થિત જય પાર્વતી સખી મંડળે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। ગુજરાત સરકારની સખી મંડળ યોજના હેઠળ સ્થપાયેલ આ મંડળ ગ્રામીણ મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડીને તેમના જીવનમાં નવો ઉમંગ અને આત્મવિશ્વાસ લાવી રહ્યું છે। આ સખી મંડળે પોતાની કામગીરી દ્વારા ન માત્ર આર્થિક સફળતા હાંસલ કરી છે, પરંતુ ગ્રામીણ મહિલાઓના સામાજિક અને આર્થિક સ્તરે ઉત્થાનનું પણ પ્રેરણાદાયી માધ્યમ બન્યું છે। જય પાર્વતી સખી મંડળની સ્થાપના ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સ્વરોજગારની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી। આ મંડળમાં મહિલાઓ દ્વારા હળદર આદુનું વાવેતર કરી તેમાંથી પ્રોસેસ કરી હળદર આદુના પાવડરનું ઉત્પાદન કરવામાં આવે છે। અવારનવાર સરકાર દ્વારા આયોજિત મેળાઓમાં પણ પોતાના ઉત્પાદનનું વેચાણ કરવાની તેમને તક પૂરી પાડવામાં આવે છે। ગુજરાત સરકારની સખી મંડળ યોજના ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવા માટે એક અસરકારક પગલું સાબિત થઈ છે। મારું નામ પારડી ઇન્દુબેન જરડા ગામની વતની છું। છેલ્લા 10 વર્ષથી હું સખી મંડળમાં જોડાયેલી છું। મારા સખી મંડળનું નામ જય પાર્વતી સખી મંડળ છે અને આ સખી મંડળમાં અમે એક હળદરનો મસાલા પાકનો જે પ્રવૃત્તિ કરી છે। હળદર પોતે ખેતરમાં ઉગાડીએ છીએ, પછી ઉગાડીને એનું પ્રોસેસિંગ કરી સુકવણી કરી પાવડર બનાવીને અમે વેચાણ કરીએ છીએ। એના માટે અમને સરકાર તરફથી 1 લાખ રૂપિયા લોન પણ મળી હતી। તો એ રીતે અમે અમારા જોડે અત્યારે હાલ તો મશીનરી નથી, પણ અમે હાથેથી કટિંગ કરીને આ પ્રવૃત્તિ કરીએ છીએ। આ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર।